સુગ્ન ભાવકોને નમસ્કાર. ડિજિટલ માધ્યમથી ચાલતી સાહિત્ય સંસદ ઓફ સેન્ટાક્રુઝ અને સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાની આ બેઠકમાં હું નંદિતા ઠાકોર સર્વે ભાવકોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજની બેઠકના સર્જક છે સુશ્રી મનીષા જોશી. અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત કવયિત્રી મનીષા જોશી મહદ અંશે ગદ્ય કાવ્યો લખે છે. માસ્ટર્સ ઓફ આર્ટ્સ સુધીનો અભ્યાસ વડોદરામાં કર્યા બાદ એમણે મુંબઈ અને લંડનમાં ઘણા વર્ષો પ્રિન્ટ તથા ટેલિવિઝન મીડિયામાં પત્રકાર તરીકે કામ કર્યું છે. મનીષાએ અત્યાર સુધી 4 કાવ્ય સંગ્રહો આપ્યા છે: કંદરા, કંસારા બજાર, કંદમૂળ અને થાક. એ ઉપરાંત પ્રથમ 3 સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો એક સંચય પણ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગયા વર્ષે જ પ્રકાશિત થયો છે. એમનો કંદમૂળ સંગ્રહ ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકથી સન્માનિત છે. ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ પણ તેમને 2018માં કવિશ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે. એમના અનેક કાવ્યોની પસંદગી વિવિધ અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે પણ થઈ ચૂકી છે. એમનું કાવ્ય પઠન, એમની સાથેનો વાર્તાલાપ તથા એમની મુલાકાતના અંશો નોંધપાત્ર સામયિકો, પુસ્તકો તથા ડિજિટલ માધ્યમ પર ઉપલબ્ધ છે. સાહિત્ય સંસદના આ મંચ પર મનીષા જોશીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મનીષા આપણને એમના થોડાક ચૂંટેલા કાવ્યો સંભળાવશે. નમસ્તે. આજે હું મારા નવા કાવ્ય સંગ્રહ થાકમાંથી કેટલીક કવિતાઓ વાંચીશ. તો કાવ્યનું શીર્ષક છે સમયાતીત. હિમાલયની હિમશિલાઓમાં ઓગળી રહેલો સમય એ એક ક્ષણે કેટલો મૃત ને કેટલો જીવંત. એ સમયને જો હું માપું તો કયા માપદંડથી? હિમની ગુફાઓમાં જીવી રહેલા બર્ફીલા પ્રાણીઓના પગલામાં કે પછી બરફના પાણીમાં તણાઈ ગયેલા તેમના નવજાત બચ્ચાઓમાં? સમય આમ તો થંભી ગયો હતો જ્યારે તે મને કહ્યું હતું કે તું મને ખૂબ ચાહે છે, પણ પછી સાથે રહેતા રહેતા મધરાતે ઊંઘ ઉડી જાય અને આપણે જાગતા પડી રહીએ પથારીમાં પોતપોતાના એકાંતમાં, ત્યારે એ થંભી ગયેલો સમય બેડરૂમના ફ્લાવર વાઝમાં સજાવેલા લીલીના ફૂલોની જેમ સ્થિર થઈ ન ગયો? ભૂખ્યા સિંહના પંજામાં સમાઈ જતો સમય અને સુકાઈ રહેલા કોઈ સરોવરના તળમાં તરસ્યા હાથીએ લંબાવેલી સૂંઢમાં સમાયેલો સમય મળે છે મને નિરાદેહ અનેક સ્વરૂપે. છતાં ક્યારેક એ આવે છે દેહ ધારણ કરીને, કોઈ નિર્વસ્ત્ર યોગીની જેમ. ભિક્ષા માંગવા ઊભો રહે છે મારા દ્વારે અને હું, એક શાલીન ગૃહિણી, એના દેહને ભૂલથી પણ જોવાઈ ન જવાય એમ ડેલીનો દરવાજો સહેજ ખસેડીને નીચી નજરે બહાર મૂકી દઉં છું એના ભોજનની થાળી. એ જતો રહે છે મને અખંડ સૌભાગ્યવતી ભવ શતમ જીવમ આશીર્વાદ આપીને, અને મારી આંખો ભમતી રહે છે એની પાછળ પાછળ. એ ક્યાં પહોંચ્યો હશે હવે? એ સૂતો હશે ક્યાંક કોઈક વૃક્ષની છાંયમાં? કેટલું પ્રાચીન હશે એ વૃક્ષ? શું એ વૃક્ષ જાણી શકતું હશે એ નિર્વસ્ત્ર યોગીના સપનાઓને અને એના સપનાઓમાં વસતી પરિણીતાઓને? યુગો યુગોથી પરિણીત એ શાલીન ગૃહિણીઓ તાકી રહેતી હશે સમયને પોતપોતાના રસોડામાં ચૂલા પાસે ઊભી રહીને. મારા રસોડામાં ઉકળતી દાળની સોડમથી ભર્યા ભર્યા સમયને હું જોઈ રહી છું, અને એ દાળમાં યોગ્ય સમયાંતરે હું ઉમેરતી જઉં છું કોકમ અને ગોળ. હવે ફરી પાછો ક્યારે આવશે એ યોગી? કે પછી એ ચાલ્યો ગયો હંમેશને માટે
હિમાળો કરવા. મારા ઘરની હૂંફમાં હું અનુભવી રહી છું હાડ ગાળી નાખતી ઠંડી. સમય સરી રહ્યો છે મારા શરીર પરથી, શિયાળામાં વૃક્ષ થઈને ખરી પડતી ત્વચાની જેમ. કે સમય અટવાઈ ગયો છે હિમ પ્રાણીઓના શરીર પરની ભરાવદાર રૂંવાટીમાં. હું નથી પકડી શકતી સમયને, અને સમય મને એની નીચે પટકી દઈને છવાઈ ગયો છે મારી ઉપર. રૂંધાઈ રહ્યો છે મારો શ્વાસ, પણ મને ગમે છે એનું મારા પર હોવું. બીજી કવિતા થાક કવિતાનો. કવિતા લખવાનો થાક અને રોજ સવાર સાંજ દાંત ઘસવાનો થાક. આમ તો બંને સાવ જુદી બાબતો છે, પણ થાક તો ખરો જ ને. સવારે ઉઠીને બ્રશ કરતી વખતે અરીસામાં જુઓ તો ઊંઘથી લથબથ આંખોના ભારે પોપચા દેખાય, અને પછી રાત્રે સૂતા પહેલાં બ્રશ કરતી વખતે ફરી અરીસામાં જોવાની હિંમત કરો તો ચહેરા પર કરોડિયાના જાળા બાજેલા દેખાય. જ્યારે કવિતા લખતી વખતે સામે જુઓ તો હોય એક કોરો કટ કાગળ, એ ધોળું ધફ આકાશ કે ઊંડી ખીણ, કે કૂવાનું સૂકાયેલું તળ, કે ઝેરી ઘાસનું મેદાન, કંઈ કળાય જ નહીં. કાળા મરોડદાર અક્ષરો ધીમે ધીમે એ કાગળ પર ટપકે, થોડી લીટીઓ લખાય અને પછી અક્ષરો થાકી જાય. ઊંચા લહેરાતા ઘાસના મેદાન પર ઉગેલો સૂરજ દેખાય અને પછી કલમ અટકી જાય. અહીંથી આગળ હવે ક્યાં જવું? થાક થાક અથાક થાક. ગાંડો સૂરજ અગ્નિ ઓખ્યા કરે, પીળા ઘાસનું મેદાન સળગ્યા કરે, પીળા દાંત ઘસાતા રહે, કાગળ પર અક્ષરો ઉપસતા રહે, થાકેલા. અને અર્થ કોઈ રાજાએ શિકાર કરીને દિવાલ પર શણગારેલા વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા ડોક્યું કરે વાઘના નિર્જીવ વિકરાળ દાંતમાંથી. આ કવિતાનું શીર્ષક છે એક અજાણ્યું ઘર. ફેસબુકના બિનંગત વિશ્વમાંથી હું ચોરી લઉં છું એવું ઘણું જે હોય છે સાવ જ અંગત. જેમ કે ફેસબુક પર ખાસ જાણીતા નહીં એવા એક મિત્રએ તેના બીજા કોઈ મિત્રએ નવા ખરીદેલા ઘરના ફોટા માટે અભિનંદન આપ્યા, અને એમ મેં જોયું એક સાવ અજાણ્યું ઘર મારી સમક્ષ સાવ ખુલ્લું. મુંબઈના કોઈ એક પરામાં નીચલા મધ્યમવર્ગીય પરિવારનું એક રૂમ રસોડાનું નાનું ઘર હતું. એ સસ્તા ડિસ્ટેમ્પરથી રંગેલી દિવાલો, એક ખૂણામાં પડેલી સાવરણી, રસોડામાં હારબંધ ગોઠવેલી થોડીક બરણીઓ, દિવાનખંડના એક ખૂણામાં ટીવી અને ટીવી પર મૂકેલી નાનકડી ફૂલદાનીમાં ગોઠવેલા પ્લાસ્ટિકના ફૂલો, પલંગ પર બિછાવેલી સસ્તી સુતરાઉ ચાદર, દિવાલ પર લટકી રહેલી તેમના કોઈ મૃત વડીલની તસવીર. કોણ જાણે કેમ પણ એ ઘર મને ગમી ગયું છે. મન થાય છે કે કોઈ એક બપોરે જ્યારે એ ઘરના લોકો બહાર ગયા હોય ત્યારે હું ત્યાં જાઉં. ઘરની બહાર કશેક મૂકેલી હશે ચાવી. હું એ ઘર ખોલું, ખૂણામાં પડેલી પેલી સાવરણીથી કચરો વાળું, પછી રસોડામાં જઈને મારા માટે એક કપ ચા બનાવું, અને પછી પેલા પલંગ પર જઈને બેસું. જેમને હું બિલકુલ નથી ઓળખતી એવા એ લોકોના આનંદ વિષાદથી પર હું જોઈ રહું એ ઘરનું રાચ રચીલું. હું જોઈ રહું ધારી ધારીને મૃત વડીલની તસવીરને. હું જોઈ રહું એકી ટશે એ પ્લાસ્ટિકના ફૂલોને. મને જોઈએ છે એક એવી બપોર
એક એવા ઘરમાં જ્યાં માત્ર હું હોઉં અને જ્યાં મારું કંઈ જ ન હોય. આ 3 વીજળી કાવ્યો છે. પ્રથમ કાવ્યનું શીર્ષક છે વીજળીની પ્રતીક્ષા. વરસાદનો અવાજ જુદો હતો, નાનપણમાં પડતો હતો ઘરના છાપરા પર ત્યારે, અને જુદો છે આજે, પડી રહ્યો છે જ્યારે ઘરની આસપાસ પથરાયેલા આ નીલગિરીના ઊંચા વૃક્ષો પર જરાયે અવાજ વગર. સાંભળ્યું છે કે નીલગિરીના ઊંચા વૃક્ષો આકર્ષે છે વીજળીને. હું ઊભી છું નીલગિરીથી આચ્છાદિત મારી અગાશીએ, તીખી સુગંધથી તરબતર, પલળેલા કપડે રાહ જોતી એક અલૌકિક ઉજાસની. બીજું કાવ્ય છે વીજળીની ભરખ. ગઈકાલે આખી રાત ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતો રહ્યો. હું ઊભી હતી મારી અગાશીએ, ત્યાં આકાશમાં ચમકારો થયો. એક સુંદર વીજળી નીચે ઉતરી અને હું સળગી ગઈ. કે પછી વીજળી મને કોઈ સુંદર પાલખીમાં બેસાડીને લઈ ગઈ એની સાથે, એ હું નથી જાણતી. પણ હું અદૃશ્ય થઈ ગઈ મારી અગાશીએથી. સવારે ઉઠી ત્યારે મને એટલું જ યાદ રહ્યું કે એ પછીની પળે હું નહોતી એ અગાશીમાં. વરસાદ થંભી ગયા પછી ઉગડેલા આકાશમાં ઉપર જોઉં છું તો ક્યાંક એક તિરાડ જેવું કંઈક દેખાય છે. હું મથી રહી છું 2 હાથ લાંબા કરીને એ તિરાડને વધુ પહોળી કરવા અને એ 2 ટુકડાઓની અંદર પ્રવેશવા. પણ મારા હાથ નથી પહોંચતા ત્યાં સુધી. કામવાળી બાઈ કહી રહી છે, અગાશીની પછી તે તમને ગમતું પેલું ઝાડ હતું ને, તેને કાલ રાતના વીજળી ભરખી ગઈ લાગે છે. સાવ બળી ગયું હોય તેમ સુકાઈ ગયું છે. હું ઊભી રહું છું વીજળીએ ભક્ષેલા એ વૃક્ષ પાસે. એના થડમાં કોઈએ કરવત ચલાવી હોય એમ એક લાંબો કાપો પડી ગયો છે અને વૃક્ષ જાણે 2 ફડચામાં વહેંચાઈ ગયું છે. કેવું નસીબદાર આ વૃક્ષ હવે સેંકડો વીજળીઓની મબલખ રોશનીમાં કેવા સુંદર લાગતા હશે. એના તાજા કુમળા પાન ને મીઠા મધુર ફળો ને શુભ્ર શ્વેત ફૂલો. એ વૃક્ષની ડાળીઓ પર હવે ઝૂલતી હશે પરીઓ ને એની છાંયમાં તરી રહ્યા હશે જાજરમાન હંસ. અને ત્રીજું અંતિમ કાવ્ય વીજળીનો મૂઢમાર. હું જોઈ રહી છું મારા ઘરની બારીમાંથી વરસાદ રોકાઈ ગયા પછીના ઠંડા ભીના વાતાવરણને. સામેના 2 ઘરોની વચ્ચે લટકતા વીજળીના તાર પર વરસાદી પાણીના ટીપાં એમ લટકી રહ્યા છે જાણે મોતીની હાર. નજીકના એક વૃક્ષ પરના માળામાંથી પંખીનું એક બચ્ચું બહાર આવે છે. તાજી હવાનો એક ઊંડો શ્વાસ લે છે. પછી વીજળીના તાર પર જઈને બેસે છે. પાંખો ખંખેરે છે અને પાણીનું એક ટીપું પોતાની નાનકડી ચાંચમાં ભરી લઈને ઉડી જાય છે. થોડી વારે એક બીજું પંખીનું બચ્ચું ઉડતું આવે છે અને એ પણ વીજળીના તાર પર જઈને બેસે છે. ઘણી વાર થઈ પણ આ બચ્ચું તો હજી ત્યાં જ બેઠું છે, એમને એમ જરાયે હલ્યા વિના. વીજળીના તારમાં કરંટ લાગ્યો હશે, તે બસ ચોંટી ગયું છે ત્યાં જ એ તાર પર. મેં જોયું એક જીવન ઉડી જતું ને એક જીવન સ્થગિત થઈ જતું. એક વૃક્ષ ઉડી ગયું વીજળી સાથે ને એક હું વીજળીએ મારેલા મૂઢ મારથી રોકાઈ ગઈ છું મારી બારીએ.
આ કવિતાનું શીર્ષક છે મારી નિદ્રાના પહેરેદારો. મારી ઊંઘ જ એકમાત્ર આશ્રય છે શોકગ્રસ્ત હાથીઓ માટે. રક્ષા કરો મારી નીંદરની, મારી નિદ્રાના પહેરેદારો. મારે હણી નાખવા છે કેટલાક સપના ને જોવા છે કેટલાક સ્વપ્નો પૂરા થતા. કેટલાય સમયથી સતત મારી પાછળ પાછળ ચાલ્યા કરતું હતું એ હાથીઓનું ટોળું. આ વન પાર કરી જાય ત્યાં સુધી સૂઈ રહેવા દો મને. મારી નિંદ્રા વનમાં જીવતા દટાઈ ગયેલા મૃત પ્રાણીઓના શરીર સમી અતૃપ્ત છે હજી. એને ચડવું છે વૃક્ષ પર આ અજગરની જેમ, ને ખાઈ જવા છે પક્ષીઓના બચ્ચા. એને દોડવું છે જીવ બચાવવા જીરાફના ઝુંડ વચ્ચે લપાઈને ભાગતા જીબ્રાની જેમ. એને જોવું છે આ વન વૃક્ષની સૌથી ઊંચી ડાળ પર ચડીને બેઠેલા વાનરની જેમ. મારી નિંદ્રા કોઈ સાવ જ નવું જંગલી ફૂલ છે ને એમાંથી ખીલી ઉઠશે કોઈ તદ્દન અજાણ્યું ફળ. પણ એનો સ્વાદ હજી કાચો છે ને એની ત્વચા હજી કાંટાળી છે. સૂવા દો મને હજી, રક્ષા કરો મારી નિંદ્રાની. ઓ પહેરેદારો, આમ ક્રૂર ન બનો. બેઉ હાથે જાલી રાખો મારી આંખોના પોપચા. જોજો જરીકે ન ફરકે મારી પાંપણ. ઊભા રહો ખડે પગે મારી શૈયાની આસપાસ. જોજો હું ઝબકીને જાગી ન જાઉં, નહીં તો પૂરું થઈ જશે બધું જ શરૂ થતાં પહેલાં જ. મને પીવડાવો કેસર ચારોળી ને જાયફળ ઘૂંટેલા ઘેન ભર્યા દૂધપાક. પછી તમે જોશો ઊંઘમાં મારા ચહેરા પર ફરકી આવતું સ્મિત. બસ સૂઈ રહેવા દો મને ઘસઘસાટ. નહીં માંગું બીજું કશું. બહુ નજીક છું હું હવે એ એક સ્થળથી. પહોંચવા દો મને ત્યાં આજે રાત્રે આ હાથીઓ થાકીને બેસી પડે તે પહેલાં. સહૃદય મિત્રો, અછાંદસ કાવ્ય કે ગદ્ય કાવ્યો અંગે મૂર્ધન્ય કવિ વિવેચકોએ આપેલી સમજ જાણીએ તો તેના પરિમાણને વિશેષ પામી શકીએ. સુપ્રસિદ્ધ ફ્રેન્ચ કવિ બોદલેરે કહેલું એક અવતરણ, ઓલવેઝ બી એ પોએટ ઇવન ઇન પ્રોઝ. એક ઉત્તમ વિવેચક શ્રી શિરીષ પંચાલ કહે છે, અછાંદસનું હાર્દ ન સમજવાને કારણે અતંત્રતા જન્મી. કૃતક રચનાઓ મોટી સંખ્યામાં ઉભરાઈ આવી. આપણા એક વરિષ્ઠ સાહિત્યકાર, કવિ, લેખક અને વિવેચક સ્વર્ગસ્થ જયંત પાઠક લખે છે, અછાંદસ કૃતિ દ્વારા આપણે ગદ્ય નથી માગતા, કાવ્ય માગીએ છીએ. કવિએ કાવ્યમાં ઉત્કટતા, તીવ્રતા સાધવાની છે. ગદ્યની પણછ આકર્ણ ખેંચાતી નથી, શિથિલ રહે છે. જ્યારે કાવ્ય તો તંગ પણ છે, ચડીને જ નિશાન વિંધે છે. અને જ્ઞાનપીઠ પુરસ્કૃત આદરણીય સ્વર્ગસ્થ ઉમાશંકર જોશી કાવ્યના અછાંદસ નામાભિધાનને જ અયોગ્ય કહે છે. કાવ્યને અછંદસથી ઓળખાવવું એ અજ્ઞાનમૂલક ભ્રમ. અને વધુ સ્પષ્ટ કરતા લખે છે, ગદ્ય કાવ્યમાં કોઈ બાહ્ય સ્વરૂપ હોતું નથી. કેવળ તેનું આંતર સ્વરૂપ જ તેનો આધાર ને આકાર હોય છે. તેમાં કોઈ છંદ હોતો નથી, પ્રાસ હોતો નથી, પરંતુ કવિતા સિદ્ધિના સર્વ અંગો હોય છે. તેથી પળે પળે તેમાં નવીનતાનો ધબકાર સંભળાય છે. એ જેમ પમાતું જાય તેમ ભાવક શ્રોતાના ચિત્તમાં કાવ્યભાવ આકારતું જાય છે. સંવેદનો ઉર્મી જગવતું જાય છે. તેમાં તત્કાલ આવતા પ્રતીકો કલ્પનો ભાવને એકરૂપ કરે છે.
તેમાં અજ્ઞાત મનના આઘાત પ્રત્યાઘાત સ્વપ્નો ખ્યાલો વિચારો વગેરેના ભાવો વાણીના લય કાકુઓ લેખાથી ઉજાગર કરે છે. એટલે ગદ્ય કાવ્યને અછાંદસ કહેવું એ અકાવ્ય કહેવા બરાબર છે. યાદ રહે, કાવ્ય સાથે માત્ર 2 જ શબ્દો ટકશે. કાવ્યમ ગદ્યમ ચ પદ્યમ ચ. પહેલો ચ એટલે અને એનો અર્થ સૂચવે છે. બીજો ચ ચોક્કસપણાનો અર્થ સૂચવે છે. એટલે કે પૂર્વસૂરીઓએ આપેલું સૂત્ર આજે એટલું જ પ્રસ્તુત છે. આજે રજૂ થયેલા સર્જક સુશ્રી મનીષા જોશીના કાવ્યોને સમજવા ઉપરોક્ત અવતરણોનો સંદર્ભ સહૃદય ભાવક માટે જરૂરી છે. તેમના કાવ્યના હાર્દને સમજવા તેમાં ઉપયોગમાં લીધેલ પ્રતીકો, કલ્પનો, શીર્ષકો સાથે સર્જકે ગૂંથેલ તેમની અનુભૂતિ, સંવેદનો અને તેમાં રહેલી વ્યંજનાનો વ્યાપ પામવા આપણી સમજ ક્ષિતિજને વધારવી અગત્યની છે. તેમના કાવ્યમાં સમયના અનેક સ્વરૂપોને પકડવાની મથામણ, થાક અથાક, હું જ હોઉં ત્યાં સ્વયં ઓગળી જવાય તેવું એકાંત, વીજળી કાવ્યો, મારી નિંદ્રાના પહેરેદારો વગેરે દ્વારા સર્જક શાબ્દિક રેખાંકનોથી અનુભવ વિશ્વનું અદ્ભુત સર્જન કરે છે. આ અનુભવ વિશ્વમાં આપણને દોરી જવામાં સહાય કરે તેવા વાણીના આરોહ અવરોહ, અર્થોમાં પ્રવેશ આપે તેવો લયબદ્ધ અને મધુર અવાજથી સુંદર રજૂઆત આનંદાનુભૂતિ કરાવે છે. અભિનંદન, મનીષાબેન જોશી.